આ તરફ સુરેન્દ્રનગરના ચોટીલા જસદણ નેશનલ હાઈવે પર નાયબ કલેક્ટરની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક મોટી કાર્યવાહી કરી. તંત્રએ બિનકાયદેસર રીતે હેરફેર થઈ રહેલા સરકારી ફોર્ટિફાઈડ ચોખા ભરેલી એક ટ્રકને ઝડપી લીધી. આ દરોડા દરમિયાન અંદાજે 20,000 કિલો વજન ધરાવતા 450 કટ્ટા ચોખા તેના સહિત કુલ 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. સરકારી અનાજની આ ગેરકાયદેસર સગેવગે કરવાની પ્રક્રિયા સામે સંચાલન બદલ સિદ્ધરાજ ધાંધલ સામે કાર્યવાહી કરાઈ છે. ડેપ્યુટી કલેક્ટરની આ કડક અને અચાનક કાર્યવાહીથી કાળાબજારીઓમાં ફફડાટ. આ ચોખા છે ફોર્ટિફાઈડ ચોખા સરકારી ચોખા મળી આવેલ હતા, જેની કટાની ગણતરી કરતા 450 કટા એટલે કે 20,000 કિલોથી પણ વધારે ચોખા છે સરકારી ચોખા મળી આવેલ હતા. આ તમામે તમામ જથ્થો અને આ ટ્રક કુલ મુદ્દામાલ 30 લાખનો જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે મૂકી અને આગળની કાયદેસરની કાર્યવાહી